નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.3 એનો દાખલા નંબર 4 એનો ત્રીજું અને ચોથું જ નિત્યસમ છે એને આપણે સાબિત કરશું. નીચેના નિત્યસમોમાં જેમના માટે પદાવલી વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુકોણ છે. આ નિત્યસમો સાબિત કરો. અહીંયા જે પણ ખૂણા આપણને આપેલા છે, થીટા આપેલા હોય કે એ આપેલા હોય, એ બધા જ ખૂણા લઘુકોણ છે. અને જે પણ નિત્યસમો આપણને આપેલા છે એને સાબિત કરવાના. એટલે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી બતાવવાની છે. જો અહીંયા ત્રીજો નિત્યસમ એની રકમ tan θ / 1 - cot θ plus cot θ / 1 - tan θ બરાબર 1 + sec θ * cos sec θ. પહેલા આપણે બરાબરની ડાબી બાજુની જે રકમ છે આખી લખી દઈશું અને પછી એની અંદર યોગ્ય ગુણોત્તરો નિત્યસમોનો ઉપયોગ કરી અને જમણી બાજુ સુધી પહોંચીશું. બરાબર, પહેલા આપણે આ રકમ જે છે આખી લખી દઈએ. જે ડાબી બાજુ છે એ રકમને ડાબી બાજુ કહીએ, ડાબા કહીએ. અંશમાં લખેલા છે tan θ છેદમાં 1 - cot θ પ્લસ અહીંયા આપણી પાસે છે cot θ છેદમાં 1 - tan θ. હવે આની અંદર આપણે જે પણ tan θ અને cot θ દેખાય છે અને સૌપ્રથમ અહીંયા sin cos માં ફેરવીશું. આને જે રકમ છે આપણા પાઠ્યપુસ્તકની અંદર એની અંદર સૂચન કરેલું છે કે આને sin cos ના સ્વરૂપમાં ફેરવવાનું પછી ગણતરી કરો. બરાબર, તો સૂચનનો આપણે ઉપયોગ કરીને જ આગળ વધીએ. બરાબર છે, બરાબર કરીશું. આ રીતના આડી લાઈન ખેંચી દઈશું. tan θ છે એને આ રીતે sin cos માં ફેરવી દઈએ તો અંશમાં sin θ છેદમાં cos θ. tan θ એટલે sin θ ભાગ્યા cos θ. એવું જ છેદમાં કરીશું. 1 - cot θ છે એને આ રીતના cos θ ભાગ્યા sin θ. બરાબર છે. cot θ છે તો આની અંદર અંશમાં cos આવે, છેદમાં sin આવે. એવું જ આના માટે પ્લસ પહેલી જાડી લાઈન ખેંચી દેવાનું એટલે વ્યવસ્થિત લખાણ સારું લાગે તમારું. cot θ છે એની અંદર અંશમાં cos θ આવશે, છેદમાં sin θ આવશે. 1 - tan θ છે અંશમાં sin θ છેદમાં cos θ. બરાબર, હવે જો અહીંયા એક કામ કરી લઈએ. આ છેદમાં sin θ છે ને એનો લસા લઈએ, એ પહેલા એક સાથે ગુણી દઈએ, પછી આગળ સાદો બંનેમાં એવું કરી દઈશું. અહીંયા sin θ ને એક સાથે ગુણો, અહીંયા cos θ ને એક સાથે ગુણી દો. બરાબર, આગળ પછી ધીરે ધીરે આપણને સૂઝતું જશે કે શું કરવું. sin θ છેદમાં cos θ. જો અહીંયા આપણે sin θ લસા લેવો છે અને છેદમાં એમનો લખી દો sin θ. હવે sin θ ને એક સાથે ગુણો. sin θ ગુણ્યા 1 એટલે અહીંયા આપણને મળી જશે sin θ ઓછા cos θ નીચે ઓલરેડી sin θ છે તો cos θ ને જેમ છે એમ નામ લખી દેવાનું વત્તા અહીંયા પણ અંશ જે છે એમ નામ લખી દઈએ. હાલ અંશમાં આપણી પાસે cos θ છે છેદમાં sin θ છે. હવે છેદનો વારો, છેદની અંદર cos θ છે એમને લખી દઈએ. cos θ ને અહીંથી એક સાથે ગુણો એટલે cos θ ગુણ્યા 1 એટલે આપણને અહીંયા મળી જશે cos θ માઈનસ sin θ નીચે ઓલરેડી cos θ છે તો sin θ ને જેમ છે એમ નામ લખી દેવાનું sin θ. ઓકે, હવે ચલો આગળ શું કરવું દોને ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે અંશ જે છે અંશનો જે છેદ cos θ છે ને એ અહીંયા છેદમાં આવી જશે. આ રીતે અહીંયા છેદમાં આવે અને આ sin θ જે છે છેદના છેદમાં છે, ક્યાં જતો રહે? અંશમાં જતો રહે. એટલે તમે સાદુરૂપ છે વ્યવસ્થિત ચોકસાઈથી તમારે આપવાનું છે, સાચી રીતે આપવાનું છે. તો અહીંયા sin θ છેદના છેદમાં છે, અંશમાં જતો જશે એટલે sin θ ગુણ્યા અંશનો sin θ એટલે sin વર્ગ θ થશે અહીંયા. બરાબર, sin θ ગુણ્યા sin θ એટલે sin વર્ગ θ અને આ cos θ છે અહીંયા છેદમાં આવી જશે તો એને અહીંયા આપણે આ રીતે લખી દઈએ
cos થીટા કૌંસમાં જે છે એમને એમ લખવાનું છે ઓલરેડી છેદમાં છે sin થીટા માઈનસ cos થીટા. ધીરે ધીરે જોતા રહેજો, પૂરેપૂરી ખબર પડશે આની અંદર. અહીંયા પણ જુઓ, અહીંયા જે sin થીટા છે એ અંશના છેદમાં છે, અહીંયા આમ છેદમાં આવી જશે. આ cos થીટા છેદના છેદમાં છે, અંશમાં જતો રહેશે. cos થીટા ગુણ્યા cos થીટા એટલે cos વર્ગ થીટા. અને sin થીટા અહીંયા છેદમાં આવી જાય તો એના રીતે અહીંયા લખી દઈએ sin થીટા કૌંસમાં cos થીટા માઈનસ sin થીટા. બરાબર છે. હવે ચલો વિદ્યાર્થી મિત્રો આગળ હવે કઈ રીતનું સાદુરૂપ આવશે. હવે જુઓ આની અંદર એક વસ્તુ આપણને દેખાય છે કે આમાં sin થીટા પહેલા છે, આમાં cos થીટા પહેલા છે. ગમે તે એકને ચેન્જ કરવા પડે. તો પહેલું જે છે sin થીટા માઈનસ cos થીટા એને એમને આમ રાખીએ અને આમાં એક કામ કરીએ, આમાં અંદરથી માઈનસ કોમન કાઢીએ. એટલે માઈનસ કોમન કાઢીશું તો આ માઈનસ sin છે પ્લસ sin થઈ જશે અને પહેલા લખીશું cos થીટા જે પ્લસ છે એ માઈનસ થઈ જશે. અને જે માઈનસ આપણે બહાર કાઢીએ છીએ અહીંયા પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ એટલે અહીંયા માઈનસ થઈ જશે. તો એ રીતે જો આપણે લખીએ પહેલા, બાકીનું બધું લખાણ એમનું એમ જ રહેશે, ફક્ત વચ્ચે પ્લસ જે છે ને એનો માઈનસ થઈ જશે. પહેલું જે પદ છે એની અંદર તો કોઈ ફેરફાર કરવાનો નથી. પહેલું પદ જે છે એમને એમ આપણે લખી દઈશું. અંશની અંદર આપણી પાસે હાલ sin વર્ગ થીટા છે અને છેદમાં અહીંયા આપણી પાસે cos થીટા કૌંસમાં sin થીટા માઈનસ cos થીટા છે. બરાબર. હવે ધ્યાન આપજો, આ કૌંસમાંથી આપણે માઈનસ કોમન કાઢીશું તો પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ, તો અહીંયા આપણે અહીંયા માઈનસ લખી દઈશું. હવે જો અંશમાં કોઈ ફેરફાર નહીં થાય, અંશ જે છે એને એમના એમ લખી દઈશું cos વર્ગ થીટા. અહીંયા પણ sin થીટા માં કોઈ ફેરફાર નહીં, જેમ છે એમ નામ લખી દઈશું. ફક્ત અહીંયા ક્રમ બદલીશું. આ માઈનસ sin છે પ્લસ sin થાય છે તો એને પહેલા લખી દઈએ sin થીટા અને cos થીટા પ્લસ હતા એ માઈનસ થઈ જશે એટલે માઈનસ cos થીટા. બરાબર છે. હવે જો અહીંયા જે છેદમાં sin થીટા માઈનસ cos થીટા હતા એવું ને એવું અહીંયા પણ થઈ ગયું, માઈનસ કોમન કાઢવાના કારણે sin થીટા માઈનસ cos થીટા. બરાબર. હવે આ બંનેનો લસા લેવો છે. બરાબર. કારણ કે છેદ જુદા જુદા છે તો લસા લઈને છેદ સરખા કરવા પડે. સીધા જ અહીંયા લખી દઈએ. પહેલા તો અહીંયા કૌંસની બહાર જે છે અહીંયા cos થીટા છે અને અહીંયા sin થીટા છે, તો એ બેનો ગુણાકાર કરી દઈએ તો sin થીટા cos થીટા બેજો. આ વસ્તુ બંનેમાં કોમન છે એટલે એક જ વાર લખવાની sin થીટા માઈનસ cos થીટા. બરાબર છે. હવે ચલો અહીંયા વાત કરીએ અંશની. તો અહીંયા sin વર્ગ થીટા ની જે cos થીટા છે પણ શું નથી, sin થીટા નથી. તો sin વર્ગ થીટા ગુણ્યા sin થીટા એટલે sin ઘન થીટા થશે. sin ઘન થીટા. જો sin થીટા માઈનસ cos થીટા ઓલરેડી છે જે બંનેની અંદર હતા. બરાબર. એટલે એના વડે પણ નહીં ગુણવાના થાય. અહીંયા જો sin થીટા છે પણ શું નથી, cos થીટા નથી. તો cos થીટા ને એમ ક્રોસમાં ગુણાકાર કરીશું તો આપણને અહીંયા મળી જશે cos ઘન થીટા. sin થીટા માઈનસ cos થીટા ની નીચે ઓલરેડી હતા જેને ગુણવાના આવતા નથી. જુદા જ બંને નીચે cos થીટા અને sin થીટા છે. બરાબર. એને જ ગુણવાના થશે. sin વર્ગ થીટા નીચે અહીંયા cos થીટા અને sin થીટા માઈનસ cos થીટા બંને છે આ. બરાબર. કોણ હતું, sin થીટા હતા એટલે sin વર્ગ થીટા ગુણ્યા sin થીટા એટલે sin ઘન થીટા થયા. અહીંયા cos વર્ગ થીટા નીચે sin થીટા હતા અને આ કૌંસ પણ હતો. કોણ હતું, cos થીટા હતા. તો અને cos થીટા ગુણ્યા cos વર્ગ થીટા એટલે cos ઘન થીટા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નિત્યસમ યાદ કરીશું. એ નિત્યસમના આધારે આપણે આગળ સાદુરૂપ આપવાનું છે. તો નિત્યસમ જો અહીંયા લખી, એ નિત્યસમ આવું છે. ધોરણ 9 ની અંદર આપણે શીખીને આવેલા છે a ઘન b ઘન બરાબર પહેલા કૌંસમાં ઘન દૂર કરીને આ રીતે a b. પહેલા કૌંસની અંદર ઘન દૂર કરી દેવાના ચિહ્ન એનું એ જ રહે. હવે અહીંયા પહેલા પદનો વર્ગ એટલે a વર્ગ. હવે આના વિરુદ્ધનું ચિહ્ન અહીંયા આવે. અહીંયા માઈનસ છે આમાં પ્લસ આવે અને પહેલા બીજા પદનો ગુણાકાર એટલે કે ab.
અને બીજા પદનો વર્ગ કૌંસ પૂરો. યાદ આવે છે આ નિત્યસમ? આ નિત્યસમનો આપણે ધોરણ 9 ની અંદર ઉપયોગ કરતા હતા. a ઘન b ઘન બરાબર પહેલા કૌંસમાં a b બીજા કૌંસમાં a વર્ગ ab b નો વર્ગ. ખાસ ખબર શું રાખવાની છે, અહીંયા માઈનસ છે તો અહીંયા પ્લસ આવે, બરાબર છે. આના વિરુદ્ધનું ચલ ચિહ્ન અહીં બીજા પદ આગળ, પહેલું પદ ને છેલ્લું પદ તો ધન જ હોય, વર્ગ છે એટલા માટે, બરાબર. તો એ પ્રમાણે આ જે છે બે પદો એનો આપણે અવયવીકરણ કરવાનું છે. તો પહેલા કૌંસની અંદર જો બંને ઘન દૂર કર્યા છે તો આ બંનેના ઘન દૂર કરી દઈશું આ રીતે. sin θ cos θ. હવે બીજા કૌંસની અંદર શું કર્યું છે, પહેલા પદનો વર્ગ કર્યો છે તો અહીંયા sin θ નો આપણે વર્ગ કરીશું એટલે sin વર્ગ θ આવશે. અહીંયા જે ચિહ્ન માઈનસ છે એના શું કરી દઈશું, અહીંયા આપણે પ્લસ કરી દઈશું. બીજો પહેલા અને બીજા પદનો ગુણાકાર એટલે sin θ cos θ અને પ્લસ બીજા પદનો વર્ગ એટલે cos વર્ગ θ. બરાબર, છેદમાં કોઈ ચેન્જ કરવાનું નથી, જેમ છે એમ લખી દેવાનું છે આપણે અહીંયા. તો છેદમાં sin θ cos θ કૌંસમાં sin θ cos θ. બરાબર છે. ચલો ઉપર નીચે એક અવયવ સમાન મળ્યો છે આપણને, તો એ અવયવને આપણે હવે દૂર કરી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અંશમાં sin θ cos θ છે, છેદની અંદર એ sin θ cos θ છે, એ ઉડી જશે, દૂર થશે. જે વધ્યું છે એ લખીએ અને સાથે સાથે એક કામ બીજું પણ કરી દઈએ. sin વર્ગ θ અને cos વર્ગ θ છે ને બંનેને નજીક લાવી દઈએ, એમનો જૂથ બનાવી દઈએ. પાછળ રાખો તો ચાલે. આપણે પહેલા sin θ cos θ, કારણ કે આપણે એ જે સાબિત કરવાનું છે એની અંદર પહેલા એક છે તો આના નીચે જ આ આવે તો એ ઉડી જાય, તો એક વધે આપણે પાછળ જ રાખીએ અને પહેલથી વ્યવસ્થા કરી દઈએ, એક સ્ટેપ ઓછું થાય. sin θ cos θ પ્લસ sin વર્ગ θ અને cos વર્ગ θ જે છે એનું જૂથ બનાવી દઈએ. sin વર્ગ θ પ્લસ cos વર્ગ θ છેદની અંદર sin θ cos θ જે વધ્યું તો એ. હવે આની આપણને કિંમતની ખબર છે, એક આપણો ત્રિકોણમિતિય મૂળભૂત નિત્યસમ છે, આની કિંમત કેટલી છે, 1 છે. આપણે ત્રિકોણમિતિય નિત્યસમો શીખીને આવ્યા છીએ, જેની અંદર sin વર્ગ θ cos વર્ગ θ બરાબર 1 એવી કિંમત આપણે જાણીએ છીએ. sin θ cos θ sin વર્ગ θ cos વર્ગ θ ની જગ્યાએ કેટલા લખી દઈશું, 1, કારણ કે એની કિંમત 1 છે. હવે અહીંયા sin θ cos θ. અહીંયા આવ્યા પછી હવે શું કરવાનું છે, તો જે sin θ cos θ છે બંનેના છેદમાં અલગ અલગ આપીશું. પ્લસ ના આગળ જે પદ છે એની નીચે sin θ cos θ આપીશું, પ્લસ થી પછી જે 1 છે એના છેદમાં આપીશું, બરાબર. તો આને આ રીતે લખીશું. અહીંયા sin θ cos θ આ એના છેદમાં આપી દો sin θ cos θ પ્લસ અહીંયા 1 ના છેદની અંદર sin θ cos θ. હવે આગળ જુઓ, અહીંયા sin એટલે ઉપર નીચે ઉડે, આમ ક્રોસ માં ના ઉડે, વચ્ચે પ્લસ કે માઈનસ હોય તો cos θ ઉડી જશે. જો અહીંયા બધું જ ઉડી જાય એટલે શું વધે, 1 વત્તા એમ ના એમ. અને હવે યાદ કરો, અહીંયા પહેલા sec છે તો આપણે sec જે છે એ cos ના વ્યસ્ત છે, 1 ભાગ્યા cos ની જગ્યાએ શું લખી દઈએ, sec θ, એટલે સીધો જ આપણને જમણી બાજુ છે મળી જાય. 1 ભાગ્યા cos θ એટલે sec θ, કારણ કે sec નો વ્યસ્ત cos છે, એ પ્રમાણે sin θ નો વ્યસ્ત શું છે, cosec θ છે, તો into cosec θ. બરાબર છે. તો જમણી બાજુ આ વસ્તુ છે આપણને મળી ગઈ છે, તો અહીંયા લખી દઈશું જમણી બાજુ એટલે કે જવાબ. બરાબર, થોડું લોંગ છે, ફરીવાર એવો તો વિડિયોને રિપીટ કરીને જોઈ લેજો અને શીખવાનો પ્રયત્ન કરજો અને પછી મોઢે ગણવાનો પ્રયત્ન કરજો એટલે તમને આવડી જશે. નંબર 4 1 plus sec a છેદમાં sec a બરાબર sin વર્ગ a છેદમાં 1 minus cos a. હવે જો ડાબી બાજુ અને જમણી બાજુ, આની અંદર આપણે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી બતાવવાની હોય છે. તમે ડાબી બાજુથી શરૂઆત કરીને જમણી બાજુ પણ મેળવી શકો
અને જમણી બાજુથી શરૂઆત કરીને ડાબી બાજુ પણ મેળવી શકાય. બંને બાજુનો અલગ અલગ સાદુરૂપ આપીને સરખી બતાવો તો પણ ચાલે. બરાબર. આ દાખલાની અંદર ખાસ જે સરળ લાગે ને ખાસ કરવાનું. તો આપણે આ દાખલાની અંદર ડાબી બાજુ અને જમણી બાજુને અલગ અલગ સાદુરૂપ આપીને સરખા બતાવીએ એ આપણને સરળ પડશે. તો અહીંયા ડાબી બાજુ છે એ પહેલા લખી દઈએ. ડાબી બાજુ આપણી પાસે છે 1 + sec a છેદમાં sec a બરાબર. આ sec a છે ને પ્લસ આગળના પદ અને પ્લસ પાછળના પદના છેદમાં અલગ અલગ આપી દઈએ. તો 1 છેદમાં sec a આવશે પ્લસ અહીંયા sec a છેદમાં sec a બરાબર. હવે જો 1 ભાગ્યા sec a જે છે એના વ્યસ્ત શું છે? cos. આપણને ખબર છે. બરાબર. sec ના વ્યસ્ત cos ને sec ના cos ના વ્યસ્ત sec તો પરસ્પર 1 થયા ભાગ્યા sec a બરાબર શું આવશે? cos a આવશે. અહીંયા તો આ sec a ઉડી જશે ને બધું ઉડે એટલે શું વધે? 1 વધે. બરાબર છે. આને ક્રમ બદલીને લખવું હોય તો આ રીતે લખી શકાય. આમને એમ રાખો તો વાંધો નહીં, પણ આપણે ક્રમ બદલીને લખીએ 1 + cos a. હવે અહીંયા જમણી બાજુનો અલગથી સાદુરૂપ આપીએ. જબા બરાબર sin વર્ગ a 1 - cos a બરાબર. ચલો આપણે એક નિત્યસમ જાણીએ છીએ. sin વર્ગ a પહેલો નિત્યસમ આપણો sin વર્ગ a + cos વર્ગ a બરાબર 1 છે. sin વર્ગ θ + cos વર્ગ θ બરાબર 1 પણ કહીએ છીએ. એની અંદર તમે sin વર્ગ θ ને કરતા કરો તો 1 - cos વર્ગ θ. તો અહીંયા sin વર્ગ a છે તો sin વર્ગ a ની જગ્યાએ લખીશું 1 - cos વર્ગ a છેદમાં 1 - cos a. યાદ આવ્યું ને? બરાબર છે. આવું હતું જો એકવાર જોઈ લો ફરી. sin વર્ગ a + cos વર્ગ a. મેં તમને થિયરીમાં θ લખાવ્યું છે. sin વર્ગ a + cos વર્ગ a બરાબર 1. એમાં sin વર્ગ a ને કરતા કરો તો sin વર્ગ a બરાબર 1 - cos વર્ગ a. રેડી? તો જે જગ્યાએ sin વર્ગ a હતું ત્યાં આપણે શું લખી દીધું? 1 - cos વર્ગ a. હવે જો બીજો એક નિત્યસમ આપણે એવું જાણીએ છીએ. a વર્ગ - b વર્ગ બરાબર પહેલા કૌંસમાં a + b બીજા કૌંસમાં a - b. બરાબર. તો અહીંયા અંશની અંદર આ પહેલું પદ જે છે ને a કહીએ, બીજું છે ને b કહીએ. a વર્ગ - b વર્ગ. તો એ પ્રમાણે એક વખત પ્લસ લખીએ, બીજી વખત માઈનસ લઈએ તો બે અવયવ આપણને અહીંયા મળી જશે. તો એકવાર પ્લસ લઈએ તો 1 + cos a મળશે અને બીજી વખત માઈનસ લઈએ તો 1 - cos a મળશે છેદમાં 1 - cos a. અને આ કૌંસમાં લખીએ. જો આ બંને અવયવો કેવા છે? સરખા છે. તો આપણને શું મળશે? 1 + cos a. જો ડાબી બાજુ પણ આપણને 1 + cos a મળ્યા હતા, જમણી બાજુ પણ 1 + cos a મળ્યા છે. તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે એવું અહીંયા સાબિત થઈ જાય છે. તો ડાબા બરાબર જમણા. બરાબર. તો આ રીતે એકદમ સરળતાથી આ નિત્યસમ છે અને સાબિત કરી શકાય. ખૂબ જ સરળ છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ચેનલના પ્લેલિસ્ટ ની અંદર પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય છે નો પ્લેલિસ્ટ બનાવેલો છે, જેની અંદર થિયરી, સ્વાધ્યાય 8.1 ના દાખલા, સ્વાધ્યાય 8.2 ના તમામ દાખલા અને સ્વાધ્યાય 8.3 જે છે એનો પહેલો, બીજો, ત્રીજો અને ચોથાના દાખલા પણ પહેલો, બીજો પણ મૂકેલા છે આગળ. તો મને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં સરસ્વતી.